સુરતને શિક્ષણ ક્ષેત્રે 34 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે 9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે સરથાણાની શાળાનું ખાતમુહૂર્ત પણ કરાયું. આ કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે સુરતની શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલોની બિલ્ડિંગો કાર્યરત છે, જેને જોઈને વિપક્ષી નેતાઓના પોતાના આલિશાન શીશ મહેલ પણ ભૂલી જશો. સાથે જ તેમણે દાવો કર્યો કે દેશભરની મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિઓમાં સૌથી ઉત્કૃષ્ટ શિક્ષણ સુરતમાં જ આપવામાં આવે છે. હાલ સુરત પાલિકાની શાળાઓમાં 2,10,000થી વધુ વિદ્યાર્થીઓ અને 5,000થી વધુ શિક્ષકો કાર્યરત છે. સી.આર. પાટીલે વાલીઓને પણ અપીલ કરી કે માત્ર રિપોર્ટ કાર્ડ પર સહી કરવાને બદલે શિક્ષકને રૂબરૂ મળીને બાળકોની પ્રગતિ અંગે ચર્ચા કરો. સાથે જ બાળકોને મોબાઈલથી દૂર રાખીને રમતગમત તરફ વાળવા પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે આજના સમયમાં રમતગમત માત્ર મનોરંજન નહીં, પરંતુ શ્રેષ્ઠ કારકિર્દીનો વિકલ્પ પણ બની શકે છે. એણે રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે. એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે. અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, જેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે. અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ. તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે